પાઠ 12 હાઈસ્કૂલમાં. બાળદોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. હાઈસ્કૂલમાં એ પાઠ આત્મકથા ખંડ છે, જેના લેખક છે શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું મૃત્યુ 30મી જાન્યુઆરી 1948ના રોજ થયું હતું. લેખક શ્રી મોહનદાસ ગાંધી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. તેઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા, ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે, જે વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. બાળદોસ્તો, હાઈસ્કૂલમાં એ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી લેવામાં આવ્યો છે, જેમાં એમના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો અને એમના શિક્ષણ વિશેના વિચારો સ્પષ્ટ રીતે રજૂ થયા છે.